આપણી ગૌશાળાએ રજકાના ભૂકામાં લાગેલી આગ ધીમે ધીમે બીજા ચારા સુધી પહોંચી ગઈ, એટલા માટે આપણે બોલાવવું પડ્યું પાણીનું ટેન્કર. જય 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 માતાજી મિત્રો, આજે તો સવારના વહેલા આપણી ગૌશાળાએ આવી ગયું પાણીનું ટેન્કર, કારણ કે આ રજકાના ભૂકાની આગ છે ધીમે ધીમે આ લાકડા સિંગાની કટ્ટી જાર સુધી પહોંચી ગઈ. તો એને ઠારવા માટે આવી ગયું પાણીનું ટેન્કર, અને ટેન્કર વાળા ભાઈએ પણ ફટાફટ લીધો પાઇપ, એ પાઇપ ચડાવ્યો ટેન્કરના વાલમાં અને વાલ કર્યો ચાલુ, અને જેવો વાલ ચાલુ થયો એવું તો પાણી હટાહટ આવવા માંડ્યું, ને આપણે મંડ્યા ઠારવા. પાણી ભરેલું ટેન્કર ખાલી થઈ ગયું, પછી તો અહીંયા પાણી ચડતું નતું એટલે પાઇપ રાખી દીધો આપણે નીચો ને જોતો તો ખેર્યું, અને પછી થોડી વારમાં ટેન્કરમાં પાણી થયું પૂરું અને આગ થઈ ગઈ બંધ, અને ઈ આગ બંધ થઈ ત્યાં આપણે ચડી ગઈ ગરમી કરી નાખ્યા. ત્યારબાદ આપણે ગાયો પાસે તો પૂનમની દોવાઈ ચાલુ હતી. આપણી ગૌશાળાનું સવારનું બધું કામ ઓકે કરીને ગયા હતા ઘરે, ને ઘરેથી આવી ગયા રાપરની બાજુમાં જ એક સોનટેકરી ગૌશાળા છે ત્યાં, અને તમે આ ગૌશાળાનું અદ્ભુત વાતાવરણ જુઓ. આજ ગૌશાળામાં ઘણી મોટી ઉંમરની ગાય હતી અને એના સિંગ પણ ઘણા સુંદર હતા. હવે આપણે આવી ગયા હતા સોનટેકરી ગૌશાળામાંથી આપણી ગૌશાળાએ, અને આપણી ગૌશાળાએ તો મહેમાન થઈને આવ્યા હતા આપણા મિત્રો નવી વાછડી જોવા માટે. તો બંને મિત્રોને વાછડીઓ બતાવી, વાછડીઓ સાથે ફોટા પડાયા, પછી મિત્રોને એક રાઉન્ડ મરાયો મોટા વાસુડામાં, એ બતાવ્યા, અને ત્યારબાદ આપણી ગૌશાળાએથી આવી ગયા આપણા ઘરે, અને ઘરે સ્પેશિયલી આવ્યા હતા ધમોરને જોવા માટે, અને બાકીની ફેમિલી તો ખરા બપોરે સૂકા ચરો ખાવાની મોજ કરતી હતી. અને આપણે ત્યાં કોઈ મહેમાન આવે અને ધોરીનાને ન જોઈ એવું તો બને જ નહીં, પછી આયા ધોરીના પાસે, અને આ ધોરીનો પણ એમ થોડે ઘણે તો કોઈને કઈ ચેક કરવા પણ ન દે. તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો, લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.